ઉધના પોલીસે પાંડેસરામાં હોસ્પિટલ બહાર પાર્ક રિક્ષામાંથી ₹29,500 ના ચાંદીના દાગીના અને સ્પેર પાર્ટ્સ ચોરનારા બે રિક્ષા ચાલકોને ઝડપી પાડ્યા. ઉધના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગુનાખોરી અટકાવવા અને ચોરીના બનાવો ઉકેલવા માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ પાંડેસરા વિસ્તારમાં આવેલી ઉમા હોસ્પિટલ બહાર બનેલી ચોરીની ઘટનાનો પર્દાફાશ કરીને બે રિક્ષા ચાલકોને ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓ હોસ્પિટલ બહાર પાર્ક કરેલી એક રિક્ષાને ટાર્ગેટ બનાવીને તેમાંથી કિંમતી સામાનની ચોરી આચરી હતી. તસ્કરોએ રિક્ષામાં રાખેલા અંદાજે 29,500 ની મત્તાના ચાંદીના દાગીના તેમજ વાહનના સ્પેર પાર્ટ્સની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની આ ઘટના અંગે ફરિયાદ મળતા જ ઉધના પોલીસ ટુકડી સક્રિય થઈ હતી અને ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શંકાસ્પદ હિલચાલ ધરાવતા બે શખ્સોની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન બંને રિક્ષા ચાલકોએ ચોરીનો ગુનો કબૂલી લીધો હતો અને તેમની પાસેથી ચોરીનો મુદ્દેમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ રિક્ષા ચાલકની આડમાં વાવરો કે પાર્ક કરાયેલા વાહનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.